જય જવાન નાગરિક સમિતિના 3 સભ્યોએ સુરતથી કારગિલ બાઇક યાત્રા શરૂ કરી. એડવોકેટ હરકિશન જયાણી, એડવોકેટ અંકિત ઝાઝડિયા અને સાગર કાકડિયા દ્વારા આ બાઇક યાત્રા શરૂ કરવામાં આવી. સુરતના સરથાણા વિસ્તારમાં પ્રાણી સંગ્રહાલય ખાતે આવેલા શહીદ સ્મારકથી બાઇક યાત્રા શરૂ કરવામાં આવી. કારગિલ વિજય દિવસના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સુરતથી 3 યુવાનો કારગિલ બાઇક યાત્રા પર ગયા. આજે સવારે 9 વાગ્યા બાઇક યાત્રાનું પ્રસ્થાન થયું. નમસ્કાર. કારગિલ યુદ્ધને 25 વર્ષ પૂરા થાય છે. કારગિલ વિજય દિવસના 25 વર્ષ સિલ્વર જ્યુબિલી રજત જયંતિ નિમિત્તે સુરતથી 3 યુવાનો બાઇક ઉપર કારગિલ યાત્રાએ જઈ રહ્યા છે. આ ત્રણેય યુવાનોને એક શુભેચ્છા આપવા અને કારગિલ બાઇક યાત્રાનો શુભારંભ કરાવવા માટે આજે આ એક ગૌરવવંતો પ્રસંગ છે. સુરત શહેર અને ગુજરાત ગૌરવ અનુભવી શકે કે આ કારગિલ વિજય દિવસે સુરતમાંથી 3 યુવાનો આ કારગિલ બાઇક યાત્રા જઈ રહ્યા છે. આ યુવાનોમાં માન્ય એડવોકેટ શ્રી હરકિશન જયાણી, એડવોકેટ અંકિત ઝાઝડિયા અને સાગર કાકડિયા, આ 3 યુવાનો બાઇક ઉપર ઠેઠ કારગિલ ટોચ જે યુદ્ધ થયું હતું ત્યાં સુધી જઈને ફરી પાછી એની એક રાષ્ટ્રીય યાત્રાના સ્મરણો લઈને કારગિલ વિજય દિવસ એટલે કે 26મી જુલાઈએ અહીંયા પાછા ફરવાના છે. જ્યારે સુરતમાં કારગિલ વિજય દિવસે સરસ મજાની તિરંગા યાત્રા અને સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન થયું હશે, ત્યારે આ ત્રણેય યુવાનો કારગિલ જઈને આ બાઇક યાત્રા અહીંયા પરત ફરશે. ફરી આ ત્રણેય યુવાનોને બહુ ગૌરવ સાથે શુભેચ્છા પાઠવીએ છીએ કે તમે એક સરસ રાષ્ટ્રીય ભાવથી આ બાઇક યાત્રા કરી રહ્યા છો. આ સામાન્ય યાત્રા નથી, પણ એક રાષ્ટ્રીય ચેતના પ્રગટાવવા માટેની યાત્રા છે. રસ્તામાં આવતા દરેક પોઈન્ટ, દરેક આર્મીના જે કેમ્પ હશે ત્યાં જઈને સુરત શહેરના લોકોની એક લાગણી પહોંચાડશે, રાષ્ટ્રીય ભાવ પહોંચાડશે. ખરેખર આ ત્રણેય બાઇક સવારોને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને સુરત શહેરમાંથી આ કારગિલ શહીદ સ્મારક છે એ સ્મારક ખાતેથી આજે આ કારગિલ બાઇક યાત્રાનો શુભારંભ કરાવી રહ્યા છે. થેન્ક યુ. કલ્પેશ લાઠિયા, સવન ભારત ન્યૂઝ, સુરત.